મિત્રો હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જેડીસીમાં આવેલી વીકે ફાર્મા કંપનીમાં મધ્યરાત્રિના કંપનીમાં ધડાકો થતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને પ્લાન્ટમાં કામ કરતા 3 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। 2 કામદારો લાપતા છે જ્યારે 24 થી વધુ કામદારોને ઈજા પહોંચી હતી। કંપનીના બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુની કંપનીના પ્લાન્ટના શેડ ઉડી ગયા હતા અને અસંખ્ય ગામોમાં તેનો ધ્રુજારી જોવા મળી હતી। વાગરા તાલુકાની સાયખા જેડીસીમાં આવેલ બલ્ક ડ્રગ ઇન્ટરમીડિયેટ બનાવતી વિશાલય કરણી ફાર્મા કેમ કંપનીમાં મધરાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠેલી આગમાં 3 કર્મચારીઓના મોત જ્યારે 24ને ઈજા તો કેટલાક લાપતાની ઘટના બનવા પામી હતી, જેણે સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યું છે। ગુજરાતના ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં મંગળવારની મધરાત્રે 2:45 વાગ્યાના અરસામાં વાગરા તાલુકામાં આવેલી સાયખા જેડીસીની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે 25 કિલોમીટરના વિસ્તાર હચમચાવી દીધો હતો। સાયખા જેડીસીની વિશાલય કરણી ફાર્મા કેમ્પમાં તમામ પ્રકારના કેન્સર, HIV, લોહીની ગાંઠો સહિતની ગંભીર બીમારીઓ માટેની દવાનું ઉત્પાદન થાય છે। મંગળવારે રાત્રે કંપનીમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે તીવ્ર વિસ્ફોટ થયો હતો, જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી। કંપનીમાં વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસની 6 જેટલી કંપનીના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હોવાનું નજીકના ગામના સરપંચે જણાવ્યું હતું। તો છેક 25 કિલોમીટર દૂર ભરૂચ અને અંકલેશ્વર સુધી ધડાકાના કંપન મધરાત્રે અનુભવાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે। વિસ્ફોટ સાથે આગની જાણ થતા જિલ્લાના ફાયર ફાઈટરો, એમ્બ્યુલન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી। આગનો મેજર કોલ જાહેર કરાતા જીઆઈડીસી સાયરનોથી ગુંજી ઉઠી હતી। જો કે આ કંપની 1000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે અને તેના કંપનીના કાટમાળ ને આ વિસ્ફોટથી ભારે નુકસાન થયું હતું અને જાણે કે ત્યાં કંપની હોય જ નહીં તેવો ઘાટ જોવા મળ્યો હતો। જિલ્લાના વિવિધ એજન્સીની ટીમો અને પોલીસ દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરાઈ હતી। આગ ઉપર 10 જેટલા ફાયર ફાઈટરોની મદદથી 4 કલાકમાં કાબુ મેળવ્યા બાદ કુલિંગ પ્રોસેસ હાથ ધરાઈ હતી। કાટમાળમાં રૂપાંતર થયેલ કંપનીમાંથી 3 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા, તો હજુ પણ 2 કામદારો લાપતા હોવાનું તેમજ ઘટનામાં કુલ 24 કર્મચારીઓને નાની મોટી ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે। ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે હજુ મૃત્યુ આંકમાં વધારો થવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। હાલ તો કામદારોની સારવાર શરૂ છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી આશુતોષ મોરૈયાએ પ્રાથમિક માહિતી આપી હતી કે કુલિંગ સિસ્ટમ પૂરી થયા બાદ અંદર તપાસ કર્યા પછી હજી મૃતદેહ મળી આવવાની શક્યતા નકારી શકાતી નથી। તો સ્થળ ઉપર પહોંચેલ જીપીસીપીના અધિકારીઓ મીડિયાને જોઈને રીતસરના ભાગતા થયા હતા। જો કે છેવટે તેમણે માત્ર ઘટનાનું ટૂંકું વર્ણન કરાવીને વાત ફગાવી દીધી હતી। ભયાનક વિસ્ફોટ સાથે થયેલા ભીષણ આગનું પ્રાથમિક કારણ બોઇલર કે રો મટીરિયલ એરિયા કે 3 સ્ટોરેજ એરિયામાં ઘટેલી ઘટના હોઈ શકવાની હાલ આશંકા સેવાઈ રહી છે। જો કે સંબંધિત વિભાગોએ આ મામલે કંઈ પણ કહેવાનું ટાળતા આ અંગે સંપૂર્ણ વિગતો બહાર આવી શકી નથી। જો કે તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે। ઔદ્યોગિક હોનારતમાં હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે। આજ રોજ હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ આજે સાયખામાં બ્લાસ્ટ થયો છે। બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે। આજુબાજુની ફેક્ટરીના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે। આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી, અને ત્યાર પછી બ્લાસ્ટ થયો। તો આ વસ્તુ જીપીસીપીને નથી દેખાતી। અહીં આગળ એક વીકની અંદર ચાર વાર આવે છે જે જીપીસીપી અહીં આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો, પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ। કેટલા ટાઈમથી ફેક્ટરી ચાલુ હતી? આ 4 મહિનાથી ચાલુ હતી। ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી 4 મહિનાથી, તોય કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં, કોઈ જોવા જ નથી આવ્યું। આ બાજુ એમ જ ચાલવતા હતા લોકો। કેટલા લોકો મળ્યા હશે અંદર? આમાં 9 લોકો ટોટલ હતા અંદર, એમાંથી 3 ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે હમણાં। હજુ શોધખોળ ચાલુ છે બીજી। આનો અસર કેટલા કિલોમીટર સુધી થયો હતો? આની 10 કે 15 કિલોમીટર સુધી અસર થઈ છે। બધા ગામમાં બી અસર થઈ છે આની। અહીંયા કોઈના ધરતીકંપ છે, ધરતીકંપની કેવી ઇફેક્ટ આવે એ રીતના ઇફેક્ટ આવેલી છે આજુબાજુના ગામની અંદર ને આજુબાજુની ઇન્ડસ્ટ્રી તો તમે જુઓ જ છો। આ બધી ફેક્ટરી ને બધું અહીં કોઈ જાતનું કાયદેસર રીતની કોઈ કાર્યવાહી રીતના છે જ નહીં। આગળ બધું અડ્ડર ચાલે છે। જીઆઈડીસીમાં કોઈ બી જગ્યાએ ખાડા પડી જાય છે, ગટર લાઈનો ખુલ્લી છે બધી। અહીં આગળ જીઆઈડીસી ની અંદર 50% પ્લોટ એવા છે કે જ્યાં પ્લોટની અંદર આ લોકોએ રેસિડન્સી કર્યું છે।
ફેક્ટરીના પ્લોટની અંદર રેસિડન્સ કરેલું છે આ લોકોએ. આ બધી સમસ્યાનું શું તમે ઉચ્ચ સ્તરીય કંઈ રજૂઆત કરી છે? એક વાર નહીં 10 વાર કરી છે, પણ એનું કોઈ નિરાકરણ નથી. જીપીસીપી ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ બધા આવે છે, પાણીનો સેમ્પલ લે છે ને અહીંયાથી નીકળી જાય છે, બસ વાત પૂરી થઈ ગઈ. અમે જીપીસીબી માંથી આવ્યા છીએ. આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ. ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર. ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બધી એવી કોઈ લીડ બી મળી છે. અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને રિગાર્ડિંગ. ભરૂચના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલી બીસી સર્કલ પાસેની ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના 9મા માળમાં આગ લાગતા શોપિંગ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક જૂના નેશનલ હાઈવે નંબર 8 કોલેજ રોડને અડીને આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં 9મા માળા પર અચાનક આગ ફાટી નીકળી હતી અને જે અંગેની જાણ અન્ય ઓફિસમાં ફરજ બજાવતા લોકોમાં થતા ભારે નાસભાગ મચી ગઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં મોટી દુર્ઘટનાની દહેશત ફેલાઈ હતી. ઘટના અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આગ લાગવા અંગેનું સાચું કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના ચિતલી ગામમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીઝમાં એક ગોડાઉનમાંથી ડ્રમોમાં રાખવામાં આવેલા જ્વલનશીલ વેસ્ટ સહિત અન્ય પ્રવાહી રાખીને લોકોનો જીવ જોખમમાં મૂકનાર ગોડાઉનમાંથી એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. 2.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના ચિતાલી રોડ સ્થિત કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ 4 માં આવેલ ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જોખમી કેમિકલ્સ અને હેઝાર્ડ વેસ્ટ રાખવામાં આવ્યો હતો. રૂરલ પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જ્યાં અગ્નિશામક સાધનો વિના જોખમી કેમિકલ્સના 43 બેરલ મળી આવ્યા હતા, જેમાં આશરે 8,330 લીટર જ્વલનશીલ પ્રવાહી અને 1100 કિલો દુર્ગંધ મારતી માટી મળી આવી હતી. આ આખા મુદ્દામાલની કિંમત અંદાજે 2,34,600 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ કેસમાં દીપક કુમાર ચમકલાલ મંડલને ઝડપી પાડ્યો હતો, જ્યારે જહાંગીર નામનો એક આરોપી હાલ ફરાર છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 287, 125 અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચિતાલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જોખમી રસાયણનો અનધિકૃત જથ્થો મળી આવતા ઉદ્યોગ વિસ્તારમાં સલામતીના ધોરણો અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા સરદાર પાર્કથી ગોલ્ડન ચોકડી સુધીના રહેણાંક વિસ્તારના રસ્તાઓની આજુબાજુ ટ્રાફિકના અડચણરૂપ દબાણોને હટાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ઉપરના લારી ગલ્લાઓના દબાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સત્તાધીશો દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોટિફાઈડ વિસ્તારના સરદાર પાર્કથી ગોલ્ડન પોઈન્ટ ચોકડી વચ્ચેના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઉભા થયેલા અડચણરૂપ દબાણો જેવા કે લારી ગલ્લાઓ જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બપોર બાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરી માર્ગ ખુલ્લા કરવાની શરૂઆત કરાઈ હતી. અંકલેશ્વર જેડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તેમજ બિનઅધિકૃત રીતે ઉભા થયેલા લારી ગલ્લા અંગે મળેલ વ્યાપક ફરિયાદોના આધારે નોટિફાઈડ ચીફ ઓફિસરે દબાણ હટાવવાની કામગીરી સિક્યોરિટી વિભાગને સાથે રાખીને કરાઈ હતી. દબાણ ટીમોએ સરદાર પાર્કથી લઈને 500 ક્વાર્ટર્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણરૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરવામાં આવી હતી. બિનઅધિકૃત દબાણો કરીને મુકેલ લારીઓ ટીમોએ ઉઠાવી ટ્રેક્ટરોમાં ભરી સીઝ કરી હતી. આ કામગીરી દરમિયાન જેડીસી પોલીસની એક ટુકડીએ ચાંપતો બંદોબસ્ત જાળવ્યો હતો. આ દબાણ હટાવવાની કામગીરીને પગલે અડચણરૂપ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. નમસ્કાર, ચિંતન પટેલ, ચીફ ઓફિસર અંકલેશ્વર. આપ સૌને જણાવવાનું કે નોટિફાઈડ દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં જે બિનઅધિકૃત રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં, એને હટાવવાનું કાર્ય છેલ્લા 2 દિવસથી ચાલુ છે. જેને હટાવીને અમે આશરે 50 જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારે જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે. અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈ પણ જાતનું અનઅધિકૃત રીતે જે જો ગલ્લા હોય આપશ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે. અન્યથા નોટિફાઈડ દ્વારા તે હટાવી દેવામાં આવશે. ધન્યવાદ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી પદ્માવતી સોસાયટીમાં ધનલક્ષ્મી કિરાણા સ્ટોરની આડમાં ગેરકાયદેસર ગેસ બોટલ રિફિલિંગ કરનારને એસઓજી પોલીસે ઝડપી લીધો હતો.
અંકલેશ્વરમાં કિરાણા સ્ટોરની આડમાં ગેરકાયદેસર ગેસ બોટલ રિફિલિંગનો પર્દાફાશ થયો હતો. ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રેડ પાડીને એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે અંકલેશ્વરના પદ્માવતી સોસાયટી ખાતે આવેલ ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં શ્રવણ ખટીક નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો હતો. સ્થળ પરથી HP અને સુપર કિશન કંપનીની ગેસ બોટલો, રિફિલિંગ પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો મળી આવ્યો હતો. કુલ 12,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 287 અને 285 હેઠળ ગુનો દર્જ થયો છે. અંકલેશ્વર તાલુકાના 3 ગામોમાંથી વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરનાર ચોર સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCL દ્વારા અંકલેશ્વર ઉલજ સબ ડિવિઝન વિસ્તારમાં વિવિધ ગામોમાં મૂકેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી અજાણ્યા ઈસમો દ્વારા વિદ્યુત કોઇલની ચોરી તથા ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. ફરિયાદી અભિલાષ બાલસુબ્રમણ્યન નાયર, નાયબ ઇજનેર, DGVCL અંકલેશ્વર ઉલજ સબ ડિવિઝન દ્વારા પોલીસ સમક્ષ લેખિતમાં અરજી આપીને જણાવવામાં આવ્યા મુજબ જૂના દીવા, જૂના બોરબાટા, બોરબાટા બેટ, જૂના સુરવાડી તેમજ જૂની દેવી ગામમાં સીમમાં સ્થાપિત વીજ ટ્રાન્સફોર્મરમાંથી અજાણ્યા ચોરોએ ઓઇલ ઢોળી નાખી તથા સ્ટડ તોડી અંદાજે રૂપિયા 16,000 અને રૂપિયા 1,30,500 એમ મળીને કુલ 1,46,500 નું નુકસાન કર્યું છે. તે ઉપરાંત ટ્રાન્સફોર્મરની વિદ્યુત કોઇલની અંદાજિત રૂપિયા 4,97,000 ની ચોરી કરાઈ હોય કુલ રૂપિયા 6,43,500 ના નુકસાનની ઘટના સામે આવી છે. અંકલેશ્વર તાલુકા પંથકના જૂના દીવા, જૂના બોરબાટા તેમજ સુરવાડી જેવા ગામોના 16 જેટલા વીજધારકોએ DGVCL ને લેખિત અરજી કરી ચોરી થઈ હોવાની જાણ કરી હતી. આ તમામ ઘટનાઓમાં અજાણ્યા ઈસમોએ ખેતી માટેના વીજ ટ્રાન્સફોર્મરના ઓઇલ ઢોળી, સ્ટડ તોડી અને કોઇલ ઉખાડી ચોરી કરીને વીજ પુરવઠાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. પોલીસ ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ચોરી તથા નુકસાન સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ અંકલેશ્વર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. અંકલેશ્વર જેડીસી પોલીસે ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી ગુમ થયેલા 2 બાળકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર જેડીસી પોલીસે તારીખ 10 નવેમ્બરે 5 વર્ષની એક બાળકી અને 4 વર્ષનો એક બાળક, 2 ભાઈ બહેન પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. બંને બાળકો બેલ કંપની પાસે મળી આવ્યા હતા. એક જાગૃત નાગરિકે ઘટનાની જાણ 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કરતા તાત્કાલિક 112 ની પોલીસ ટીમે સ્થળ પર પહોંચી હતી. બાળકો પાસેથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓના દાદી જીતાલી અને માતા પિતા ભરૂચમાં રહેતા હતા, પરંતુ સરનામું સ્પષ્ટ ના જણાવતા હતા. ટીમે બાળકોને સાથે લઈ જીતાલી તથા બાદમાં ભરૂચના મક્તમપુર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. સઘન તપાસ બાદ બાળકોના માતા પિતા મળી આવ્યા હતા. ખાતરી કર્યા બાદ 112 ની પોલીસ ટીમે બંને બાળકોને સુરક્ષિત રીતે તેમના માતા પિતાને સોંપ્યા હતા. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, Data Analytics, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js Developer, वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। હાંસોડ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરીમાં શેરડીના નવા પિલાણ સિઝનનો પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો। હાંસોડ તાલુકાના પંડવાઈ ગામની શ્રી ખેડૂત સહકારી કાંડ ઉદ્યોગ મંડળી લી ખાતે આજ રોજ નવી શેરડી પિલાણ સિઝનનો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પંડવાઈ ગામ પાસે આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજ રોજ નવા શેરડી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પંડવાઈ સુગરના ચેરમેન અને રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તેમજ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે પૂજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પિલાણ સિઝનની શરૂઆત કરાઈ હતી। ચાલુ વર્ષમાં કમોસમી વરસાદના કારણે પિલાણ સિઝનને આશરે 10 થી 12 દિવસ મોડી શરૂ થઈ હતી। આ વર્ષે પંડવાઈ સુગર દ્વારા આશરે 5.5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો અંદાજ વ્યક્ત થયો છે। આ પ્રસંગે સુગરના ડિરેક્ટરો સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે। મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત થઈ છે। ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના 15મી પછીની શરૂઆત થતી હોય છે, પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે સુગર ફેક્ટરી 10-12 દિવસ લે શુભારંભનો થયો છે। ત્યારે તમામ લોકોની શેરડી સમયસર કાપીને ક્રશિંગમાં અમે લાવીશું। સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે। જે સભાસદોની સુગર ફેક્ટરી ચાલુ થાય પહેલાં 15 દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બળેલીના શેરડીના પૈસા અમે કાપવાના નથી। જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે એને ભાવ આપીશું। કારણ કે જોયું છે કે ચાલુ સાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંને ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે। અને અધૂરામાં પૂર્વ અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સળગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી શેરડીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે ભાવ આવે એ ભાવ એમને આપીશું। અંકલેશ્વરનો રિયાન્સ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર 14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી હવે રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે। અંકલેશ્વરના ધોરણ 7માં અભ્યાસ કરતા રેયાંશ રાજેશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર 14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે। રેયાંશ આગામી મધ્યપ્રદેશમાં રમાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર 14 સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને ત્યાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશ મકવાણાનો પુત્ર રેયાંશ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે। રેયાંશને રમતગમતમાં લોંગ ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ભારે રુચિ હતી। રેયાંશના આ રમત પ્રત્યેની રુચિ જોઈને પિતા રાજેશ મકવાણાએ અંકલેશ્વરની જીમખાનામાં કોચ વાજીદ પઠાણ પાસે સોફ્ટ ટેનિસમાં કોચિંગમાં મૂક્યો હતો, જ્યાં કોચિંગ લેવાનું શરૂ કર્યું હતું અને રેયાંશે સોફ્ટ ટેનિસમાં કોચિંગ લઈ સ્કૂલ અને ખેલ મહાકુંભ અને ટેનિસ પ્રીમિયર લીગ સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બન્યો હતો। બાદમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ 8 નવેમ્બરના રોજ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું ભરૂચ ખાતે આયોજન
આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેયાન્સે રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર 14 માં ભાગ લીધો હતો અને આ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યમાંથી 16 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં રેયાન્સે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. ત્યારે રેયાન્સ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર 14 ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારું નામ રેયાન્સ મકવાણા છે. હું ધોરણ 7 માં ભણું છું. મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે. મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે. હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર 14માં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા. મારું નામ રાજેશ મકવાણા છે. મારા છોકરાનું નામ રેયાન્સ મકવાણા છે. તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો. એના માટે મેં એને અંકલેશ્વર જીમખાના જોઈન્ટ કરાવ્યું. ત્યાં વાજીદ સર પાસે એને કોચિંગ લીધી. વાજીદ સર પાસે કોચિંગ લઈને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી ને ઘણી જગ્યાએ વિજેતા પ્રાપ્ત થતો હતો. ત્યારબાદ એને SGFIની ટુર્નામેન્ટ 69માં જે 69 અંડર 14ની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી, તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાનું નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે. અંકલેશ્વર AI હોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વદેશી જાગરણ અભિયાન યાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વર AIA કોન્ફરન્સ હોલ ખાતે સરદાર પટેલની 150મી પુણ્યતિથિ નિમિત્તે સ્વદેશી જાગરણ અભિયાન અંતર્ગત સ્વદેશી યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તેમજ આસોદ પંથકમાં હાલમાં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને વિવિધ ટુકડીઓ સ્વદેશી જાગરણ યાત્રા યોજી રહ્યા છે અને લોકોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ સહિતના મુદ્દાઓ દર્શાવી રહ્યા છે. આ અંતર્ગત AIA હોલ ખાતે એક સેમિનાર યોજાયો હતો, જેમાં સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સમક્ષ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત બનાવવા સ્વદેશી ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં AIAના ઉપપ્રમુખ હસમુખ પટેલ, મેનેજિંગ સભ્ય વાલમજી દેસાઈ, ચંદુ અકબરી, ચીફ ઓફિસર ચિંતન પટેલ, વિદ્યાપીઠના પ્રાધ્યાપક મિનલ પંચાલ, વક્તા દિનેશ સેવક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર મિનલ પંચાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રતિનિધિ તરીકે આજે હું અહીં સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપક્રમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે, તો એમનો હું ખૂબ આભાર માનું છું. અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની જે ગ્રામ જીવન પદયાત્રા છે એ 2007થી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે. અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવવ્રતજી અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજીના માર્ગદર્શન અંતર્ગત અમે 175 ટુકડી તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને નગરપાલિકા તથા દરેક એસોસિએશનમાં જઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણા અંકલેશ્વર ઉદ્યોગપતિ જે એસોસિએશન છે તેમને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે અને અમને ખૂબ મદદ કરી રહ્યા છે. ગઈકાલે નગરપાલિકામાં પણ ખૂબ સરસ સફળ કાર્યક્રમ થયો છે. તો અંકલેશ્વર તાલુકાનો હું આભાર વ્યક્ત કરું છું, GIDCનો આભાર વ્યક્ત કરું છું. GIDC તરફથી અમને આજે ખૂબ સરસ કાર્યક્રમ કરવા માટે અહીં આમંત્રણ આપ્યું છે. ધન્યવાદ અને અમને પરમિશન આપ્યું. નેત્રંગ તાલુકાના ભામડિયા ગામ ખાતે શાળાના ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ તેમજ યુનિફોર્મ વિતરણ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના ભામડિયા ગ્રામ ખાતે આજે સામાજિક કાર્યોમાં કાર્યરત એવી કંપનીઓ પૈકી કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નેત્રંગ તાલુકાના ભામડિયા ગામ ખાતે આવેલી સાર્વજનિક માધ્યમિક શાળામાં અંકલેશ્વર સ્થિત કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ પ્રધાન, જનરલ મેનેજર HR KD રોહિત અને કંપનીના તમામ ડિપાર્ટમેન્ટના હેડ, ભરૂચ જિલ્લાના રચનાત્મક ટ્રસ્ટના સમરપાડાના સભ્યોએ હાજરી આપી હતી. આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં ખૂબ જ આર્થિક રીતે ગરીબ એવા વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે, આવા
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દર વર્ષે યુનિફોર્મ વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 2 જોડી યુનિફોર્મ, ટ્રેક સૂટ, બૂટ, મોજા, પાણીની બોટલ, સ્કૂલ બેગ અને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષિકા સમીમ શેખ દ્વારા સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા હેતલબેન ખૂંટ દ્વારા કરવામાં આવ્યું હતું. स्कूल के संस्थापक वर्तमान जी, स्कूल के सभी अधिकारी, कोहेंस कंपनी के सभी एचओडी, स्कूल के शिक्षक और मेरे प्रिय विद्यार्थियों, आज मैं खुद को बहुत भाग्यशाली समझता हूँ कि मैं ये समारोह में पार्टिसिपेट कर पाया. सो कंपनी जो ये इनिशिएटिव ले रही है वो सही में जिनको ज़रूरत है वो जगह पे वो यूज़ हो रहा है. इससे मेरे को बहुत खुशी है. आप सभी ये जो रिसोर्सेज जो भी आपको अवेलेबल है उसका ज़्यादा से ज़्यादा यूज़ करो. आप पढ़ रहे हो, आप ही ये जिले के, ये स्टेट के, ये भारत के भविष्य हो, तो आपको जो भी हेल्प मिल रही है आप बराबर से यूज़ करो. बहुत मन लगा के पढ़ाई करो और भारत का नाम उज्जवल करो. सो यही आपको सबको शुभकामनाएं देते हुए मैं थैंक यू कहना चाहता हूँ. थैंक यू. અંકલેશ્વરની કોસંબડી ગામ ખાતે વર્ણી હોમ્સ ખાતે રામચરિત્ર માનસ કથા કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી વિસ્તાર સ્થિત વર્ણી હોમ્સ ખાતે કિશન મહારાજ અને સ્થાનિકોના સહયોગથી શ્રી રામચરિત માનસ કથાનું સાર્વજનિક આયોજન કરાયું હતું. ત્યારે 9 દિવસ સુધી આયોજિત શ્રી રામચરિત માનસ કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા, સત્સંગ, કીર્તન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સોસાયટીના રહીશો એ ભક્તિમય વાતાવરણમાં ભગવાનના નામનું સુમિરન કર્યું હતું. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.